વાવ થરાદમાં લગ્ન પ્રસંગમાં ભમરાનો હુમલો। ભાબરમાં ભમરાએ 10 લોકોને ડંખ માર્યા। ઠક્કર સમાજની વાડીમાં લગ્ન પ્રસંગ હતો। અચાનક ભમરાના ઝુંડે મહેમાનોને કરડી જતા અફરાતફરી મચી ગઈ હતી। તો ભમરાના ડંખનો ભોગ બનનાર મહેમાનને સારવાર અર્થે ખસેડાયા છે। લગ્નમાં લોકો ઉત્સાહથી ભાગ લઈ રહ્યા હતા ત્યાં અચાનક ભમરાઓએ ડંખ માર્યા। ब्रिज पर साइकल सवारे स्टंट कर्या। सिविल हॉस्पिटल चौकनो वीडियो वायरल थयो छे। युवके ब्रिज पर साइकल पर सूईने स्टंट कर्या। युवके स्टंट करीने पोतानो अने अन्य लोकोनो जीव पण जोखममां मूक्यो। साइकल पर स्टंट करता युवकनो वीडियो वायरल थयो छे। तो आ वायरल वीडियो जोई शकाय छे के रीते आ युवक छे सूईने जोखमी स्टंट करी रह्यो छे। जो कोई दुर्घटना सर्जाय तो जवाबदार कोण? तो ब्रिज पर साइकल सवारना स्टंटनो आ वीडियो सिविल हॉस्पिटल चौकनो वीडियो हाल वायरल थई रह्यो छे। सूरतना केबल ब्रिज परथी युवाने लगावी छे मौतनी छलांग। पोतानी गाड़ी ब्रिज पर मूकीने आपघात माटे तापी नदीमां झंपलाव्युं। घटनानी जाण पोलीस अने फायर ब्रिगेडने थता तेओ स्थळ पर पहोंच्या। जो के हजी सुधी युवाननो कोई पत्तो नथी लाग्यो। मृतक युवक स्मित पटेल होવાનું જાણવા મળ્યું। જેના પરિવારજનો પણ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા। મૃતક હીરા કંપનીમાં કામ કરતો હોવાનું ખુલ્યું છે। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, યુવાનનો આપઘાત, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ, સુરતની તાપી નદી યુવાનો માટે મોતનું સૌથી સરળ સાધન ફરી એક વખત સાબિત થઈ રહ્યું છે। કારણ કે સુરતના અઠવાલાઈસ વિસ્તારમાં આવેલા કેબલ બ્રિજ પરથી એક 23 વર્ષના યુવાને તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી। જો કે ઘટનાની જાણકારી મળતા ફાયર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારે યુવક પોતાનો આઈ કાર્ડ અને મોટરસાયકલ બ્રિજ પર મૂકીને આપઘાત કર્યો હતો, જેને લઈને પોલીસે તાત્કાલિક પરિવારને જાણ કરી હતી। કહી શકાય 23 વર્ષનો સ્મિત પટેલ નામના યુવાને આ પગલું ભર્યું છે, તેને લઈને પરિવારમાં શોકનું મોજું પડી ગયું છે। કહી શકાય રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો અને મહિને 40,000ની આવક ધરાવતો આ યુવાને આપઘાત કયા કારણોસર કર્યો છે તે જાણી શકાયું નથી, પણ ચોક્કસ આપઘાતને લઈને એક માસ સમય માટે પોલીસ સાથે ફાયર અને દોડતી થઈ હતી। સાથે સાથે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। નર્મદાના પોઈચા રંગસેતુ પુલ પર ભારે વાહનો બંધ કરવાનો નિર્ણય લેવાયો હોવા છતાં રેતી ભરેલી ટ્રકો બેફામ રીતે ચાલુ છે। ભારે વાહનોમાં બસો પર પ્રતિબંધ મુકાયો છે, પરંતુ રેતીની ટ્રકોને ખુલ્લી છૂટ આપવામાં આવી હોવાનો આરોપ છે। પુલ પરથી રેતીની ટ્રકો પસાર થતી હોવાનો અહેવાલ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસારિત થતા તંત્ર જાગ્યું હતું અને ટ્રકો રોકવા માટે પુલ પર એંગ્લો લગાવવામાં આવ્યા હતા। જો કે આ એંગ્લો રેતી માફિયા દ્વારા તોડી નાખવામાં આવ્યો હોવાનો આરોપ છે। ફરી રેતીની ટ્રકો બેફામ રીતે દોડી રહી છે, ત્યારે તંત્ર ફરી એંગ્લો લગાવશે કે કેમ અને રેતી માફિયા સામે કડક કાર્યવાહી કરશે કે નહીં તેવા સવાલો ઉઠી રહ્યા છે। નર્મદા જિલ્લાના પોઈચા ખાતે આવેલ રંગસેતુ બ્રિજ છે, તમને બતાવવા જઈ રહ્યો છે કે જ્યાં રંગસેતુ બ્રિજ છે 6 મહિનાથી ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ મોટા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે ભારે વાહન બંધ છે, બસો બંધ છે, પરંતુ જે રેતીની ટ્રકો જે હાઈવા છે એ રોકટોક આ પ્રસાર થતી હતી। ત્યારે જે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના ઘટાઈ અને 40 થી 50 ટન જેટલી રેતી ભરેલી ટ્રકો જે અવર જવર કરતી હતી એ બે રોકટોક અવર જવર કરતા ન્યૂઝ 18 ગુજરાતીએ અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર જાગ્યું હતું અને આ તંત્રએ અહીંયા આગળ રેલિંગ પર મારી દેવામાં આવી છે અને એંગલ મારવામાં આવ્યો હતો, જેથી કોઈ ભારે વાહનો અવર જવર ના કરી શકે। ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, પરંતુ જે રેતી માફિયાઓ છે જે પોતાની જે ટ્રકો છે એ અવર જવર કરવા માટે કેટલી હદે વધી ચૂક્યા છે તો તમે જોઈ શકો છો, કેમ કે આ જે લોખંડની એંગલ છે જેને પણ તોડી નાખી છે અને જે રેતીની ટ્રકો છે એ અવર જવર માટે ફરી ચાલુ કરી દીધી છે। કહી શકાય કે જે આટલી મોટી જે હેવી લોખંડની જે એંગલ હતી તેને તોડતા આજે જે રેતી માફિયાઓ છે જે બેફામ બની ચૂક્યા છે એમ વાત કહી શકાય। તો બેન, આ જે રેલિંગ હતી કેટલા ટાઈમે લાગેલી હતી અને કઈ રીતે હતી અત્યારે તૂટેલી છે? આ રેલિંગ કાલે અમે આયા સવારમાં તારે અતિ મારેલી હતી ને હમણાં આયા તો તૂટી ગયેલી છે।
જે રેતી માફિયાઓ છે બેફામ થઈ ચૂક્યા છે, અધિકારીઓને પણ નથી ગાંઠતા અને જે રેલિંગ તોડી અને પોતાના વાહનો અવર જવર ફરી શરૂ કરી દીધી છે. ત્યારે કહી શકાય કે જે હવે આ જે તંત્ર છે, અધિકારીઓ છે, આ રેતી માફિયાઓ સામે લાલાક કરે છે કે કેમ? દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. માણેજાથી મારેઠાને જોડતા બ્રિજનો વિવાદ 1.5 વર્ષ પહેલા બનેલા બ્રિજના એપ્રોચ રોડનો ભાગ બેસી ગયો છે. બ્રિજમાં વાપરેલ કપચી અને સળિયા દેખાવા લાગ્યા છે, તો બ્રિજ પરના ઉપરના ભાગે તિરાડ પડ્યાનો લોકોનો આરોપ છે. બ્રિજનો એપ્રોચ રોડ બેસી જવાના કારણે અકસ્માત સર્જાવાનો ભય રહે છે. જો કે એપ્રોચ રોડ બેસી ગયો હોવા છતાં વડોદરા કોર્પોરેશનના અધિકારીઓએ હજુ સુધી નથી કર્યું સમારકામ. તો આ મામલે રેલવે અને કોર્પોરેશન બંને એકબીજાને ખો આપતા હોવાનું જાણવા મળ્યું છે. કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો એવું માની જ શકાય, કેમ કે આ બ્રિજનું જે ઓપનિંગ થયું ત્યારથી હજુ તો ઘણો ટાઈમ બી નથી થયો, તો પણ ઘણા ખાડા પડી ગયા છે. અને બ્રિજની ઉપર જઈએ આપણે તો ઇવન વાહન ચલાવીએ તો ત્યાં રેતી કપચી અને એ બધાની એ બી પડેલી છે, જે કોઈ સ્લીપ થવાના ચાન્સ બી ઘણા બધા છે. જે ઉપરના ભાગમાં જઈએ તો વાહન અગર 20-30ની સ્પીડની ઉપર હોય તો એ સ્લીપ થવાના ફૂલ ચાન્સીસ બી બને છે. ખાડા પડી ગયા વગર લાપરવાહી હોય તો જ ખાડા પડે ભાઈ, એમને ના પડે. એ બાકી અમે તો ખાતા બધા 2-3 જણા કીધું, મેં કીધું આવું બ્રિજ બન્યો ને આવું થાય. જોખમ તો ખરી ના, બહુ થાય, બહુ હાથીને જવું પડે. અમુક તો ગાડીઓ ફસાઈ જાય, બગડી જાય તો પાણી ભરાઈ જાય, આખું ઘૂંટણ જેવું પાણી ભરી જાય. બધા જાય આવે છે, એમાં જો સાથે નાના બાળકો હોય તો એને પણ નુકસાન પહોંચે, એટલે જલ્દી તકે આ સારું કરી દે તો સારું છે. બેદરકારી તો કરી, આગળ બી તૂટી ગયું હતું, તે બી બે રિપેર કરાયું છે. આ તૂટી ગયું છે, હજુ આગળ બી ખાડા છે. આ જે બ્રિજ બન્યો છે એમાં ગળે પડે ખાડા પડી ગયા છે, એ કોઈ રિપેર કરવા આવતું નથી અને વધારે એક્સિડન્ટ થવાના સંભાવના વધારે રહી છે. વડોદરા કોર્પોરેશનના ભ્રષ્ટાચારની હરોળમાં હવે રેલવે તંત્ર પણ આવી ગયું છે અને જે માણેજા વિસ્તારમાં બ્રિજ બનાવ્યો છે તે બ્રિજની એ હદે દશા થઈ છે કે જવાબદારી કોઈ સ્વીકારવા માટે તૈયાર નથી. કોર્પોરેશન કહી રહ્યું છે કે જવાબદારી રેલવેની છે અને રેલવે કહી રહ્યું છે કે આ બ્રિજના સમારકામની જવાબદારી જે છે તે કોર્પોરેશનની છે. અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે લગભગ 1 થી 1.5 વર્ષ જ થયો છે આ બ્રિજની શરૂઆત થઈ. એ પહેલા જે બ્રિજ જે છે તેની દુર્દશા થવાની શરૂ થઈ ગઈ છે. બ્રિજને જોડતો જે રસ્તો જે છે ત્યાં જોઈ શકાય છે કે મસ્ત મોટા ખાડા જે છે તે પડી ગયા છે. અને બીજી મહત્વપૂર્ણ વાત કરીએ તો જે મટીરિયલ જે છે તે ઉખડીને બહાર આવી રહ્યું છે. અહીંયા પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે સિમેન્ટ, કપચી સહિતનું જે મટીરિયલ છે, હાથમાં રીતસરની આ જે સિમેન્ટ છે તે આવી રહી છે. એટલે 1 થી 1.5 વર્ષમાં બ્રિજની આ દશા થઈ તો ભવિષ્યમાં કયા પ્રકારની દશા થશે તેનો અંદાજો લગાવી શકાય તેમ છે. બીજી મહત્વપૂર્ણ વાત છે કે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા બંને તરફના જે અધિકારીઓ છે તેમની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે બંને અધિકારી જે છે તે એકબીજા પર ખો નાખી રહ્યા છે. રેલવે કહી રહ્યું છે કે આ બ્રિજ અમારે નહોતો બનાવવાનો, પરંતુ અમે કોર્પોરેશનને બનાવી આપ્યો છે. હવે જાળવણીની જવાબદારી કોર્પોરેશનની છે અને કોર્પોરેશન કહી રહ્યું છે કે આ બ્રિજ રેલવે બનાવ્યો છે, રેલવેના કોન્ટ્રાક્ટરે બનાવ્યો છે, એટલે એની જાળવણીની જવાબદારી રેલવે તંત્રની છે. એટલે ટૂંકમાં કહીએ તો તંત્ર એકબીજા પર ખો આપી રહ્યું છે. ત્યારે અહીંયા નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, કારણ કે જે ખાડો છે તેનાથી બચવા માટે લોકો રોંગ સાઈડે પોતાનું વાહન લઈને જઈ રહ્યા છે. ત્યારે ભવિષ્યમાં જો કોઈ મોટો અકસ્માત થાય કે દુર્ઘટના સર્જાય તો એના માટે વડોદરા કોર્પોરેશન જવાબદાર રહેશે કે પછી રેલવે તંત્ર જવાબદાર રહેશે, તે સૌથી મોટો પ્રશ્ન જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.